फ्रेंड्स गुड मॉर्निंग सौने नमस्ते। वसुंधरा फार्म एंड नर्सरी में आप सौનું स्वागत है। मित्रों आ भाई ने તમે જોઈ રહ્યા છો એ ભાઈ જે છે એ ઈસ્ટ આફ્રિકા ટાંઝાનિયાથી વસુંધરા ફાર્મ એન્ડ નર્સરીની મુલાકાત માટે આવ્યા છે। જો એ ભાઈ ઈસ્ટ આફ્રિકા ટાંઝાનિયાથી જો આપણી નર્સરીની મુલાકાત માટે આવી શકતા હોય તો તમે તો નજીકના છો, તો તમે બધા મિત્રો મારી નર્સરીની મુલાકાત માટે ક્યારે આવવાના છો? તો જલ્દી આવો અને આપણી નર્સરીની મુલાકાત લો। અને મિત્રો આ નર્સરીનું લોકેશન તમને જણાવું તો આ નર્સરી સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશા ગામમાં આવી છે અને આપણી પાસે હાલમાં 20,000 કરતાં વધારે આંબાની કલમો છે। એટલું જ નહીં, આંબાની કલમોમાં તમને 15 કરતાં વધારે વેરાયટી મળશે, જેમાં કેસર, લંગડો, બારમાસી, તોતાપુરી, રાજાપુરી જેવી પ્રખ્યાત જે આંબાની જાતો જે છે એ બધી જ વેરાયટી લગભગ તમને ઉપલબ્ધ થશે। તો જલ્દી આવો અને ચોમાસાની શરૂઆત થાય એના પહેલાં આપણી નર્સરી મુલાકાત લો અને આપણું ચોમાસું જે છે એ ચોમાસાની શુભ શરૂઆત તમે આંબાની કલમની રોપણી કરીને કરી શકો છો। સાથે જ્યોર્જ જુમ્બેએ જ્યારે મારી નર્સરીની મુલાકાત લીધી ત્યારે મારી નર્સરીને જોતાં જ એમને પણ એવો વિચાર આવ્યો કે મારે ટાંઝાનિયામાં જઈને નર્સરીનું પ્લાનિંગ કરવું છે। તો એના માટે કેટલો ખર્ચ થાય, કેટલું બેનિફિટ, કેટલું નુકસાન છે, આ તમામ વિગતો જે છે એ વિગતો એમણે મારી પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો અને મારી પાસે જે અનુભવ હતો એ અનુભવ મેં એમને પૂરેપૂરો આપવાનો પ્રયત્ન કર્યો હતો અને એ અનુભવના આધારે એ વિચારે છે કે હું પણ મારા વતનમાં જઈને નર્સરીનું પ્લાનિંગ કરીશ અને આ વાત જે છે એ વાત અમે બંને બહુ ખૂબ સારી રીતે કરી હતી, જે તમે અમારી ચર્ચામાં જોઈ શકો છો। મિત્રો આ જે ભાઈ તમને દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે એ ભાઈનું નામ છે જ્યોર્જ જુમ્બે, જે ઈસ્ટ આફ્રિકાથી ટાંઝાનિયાથી આપણી નર્સરીની મુલાકાત માટે આવ્યા છે અને એમણે પોતાના ખેતરમાં 20,000 કરતાં વધારે આંબાની કલમોની વાવણી કરી છે અને વધારે માર્ગદર્શન મળી રહે એ હેતુથી આપણી નર્સરીની મુલાકાત માટે આવ્યા છે અને એ પોતાનું જે પ્લાન્ટેશન છે એમાં વધારેમાં વધારે કાળજી કરીને વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકે છે એ માટે આપણી નર્સરી મુલાકાત અને આપણી પાસે ગાઈડન્સ લેવા માટે આવ્યા છે અને આપણે એમને પૂરેપૂરું ગાઈડન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ઓછા ખર્ચે આપણે કલમમાં વધારેમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ તેના માટે સંપૂર્ણ જે માર્ગદર્શન જે છે મેં એમને આપવાનો પ્રયત્ન કર્યો હતો, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ओठू पे तो लाले लाली, उमरे तो लगे बाली, इशारों तू देती चाली, दिलू में धक धक वाजेवा, मैं तुम गवे आलो फिरावा, मैं तुम गवे आली फिरारा, फिरावा મેં એને એવું કહ્યું હતું કે એક મેઇન લાઇન છે અને એ લાઇનમાંથી સબ લાઇન આપવામાં આવી છે। સબ લાઇનની અંદર ફરીથી અમે 3 લાઇન આપી છે અને લાઇનની અંદર કોક પણ મૂક્યો છે, જેથી પાણીને ચાલુ બંધ કરી શકાય। એટલું જ નહીં, દરેક છોડને ઉપર એક ડ્રીપર મૂકવામાં આવ્યું છે, જેથી છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। કોક મૂકવાનું કારણ એવું છે કે આપણે જ્યારે જરૂર હોય ત્યારે એ જ લાઇનમાં પાણી આપી શકીએ, જેથી પાણીનો બચાવ પણ કરી શકીએ અને આપણું પાણીને જે છોડ જે છે છોડને પૂરતું પાણી પણ મળી રહે। મેં એને એવું કહ્યું હતું કે આ નર્સરી છે એમાં કુલ અમે 20,000 પ્લાન્ટ ગ્રાફ્ટિંગ કર્યા છે હાલમાં, અને ગ્રાફ્ટિંગ કઈ રીતે કરવામાં આવ્યું છે એની મેં વાત વિસ્તારથી સમજાવી હતી કે આ એક મૂળ છોડ છે જે આપણે બીજ વાવીને તૈયાર કર્યો છે। ત્યારબાદ જે
ઝાડની કલમ કરવાની હોય, જે પ્રકારના જાતની કલમ કરવાની હોય એ જાતની ડાળી અમે લાવ્યા છીએ બીજા પાસેથી, અને એને અમે જે કલાકાર હોય, જે કારીગર હોય એ કારીગર પાસે અમે ગ્રાફ્ટિંગ કરાવી છે. તો આ સમગ્ર વાત જે છે એ વાત એમને મેં ખૂબ જ વિસ્તારથી સમજી આવી હતી, જે જાણીને એ ખરેખર ખૂબ જ ખુશ થયા હતા અને એમને ઘણો બધો આનંદ પણ થયો હતો, જે તમે સાથે મેં એમને એમ પણ સમજાવ્યું હતું કે દરેક છોડની ઉપર એક ડ્રીપર મૂકવામાં આવ્યું છે. એ ડ્રીપર જે છે એ ડ્રીપર શું કામ કરે છે અને કેટલું પાણી એમાંથી પડતું હોય છે એ વાત પણ એમણે સમજાવી હતી. આ જે ડ્રીપર જે છે, ડ્રીપર 1 કલાકમાં 8 લીટર પાણી પાડતું હોય છે, અને એટલું જ નહીં, પાણીને મેન્ટેન પણ કરતું હોય છે. એટલા માટે અમે દરેક છોડ ઉપર ડ્રીપર લગાવ્યું છે. તો ડ્રીપરની જે વાત છે એ વાત પણ મેં એમને વિસ્તારથી સમજાવી હતી. ઢોલ વાજવો રાડે જમુના, ઓ ભેના ઢોલ વાજવો રાડે જમુના. અને એ ડાળીના પાંદડા જે છે, પાંદડા કઈ રીતે કટ કરવામાં આવે છે, એ સ્ટીક જે છે એ સ્ટીકને ચપ્પુ વડે કઈ રીતે ધારદાર બનાવવામાં આવે છે, એ સમગ્ર વાત મેં એમને સમજાવી. ત્યારબાદ તરત જ અમારા નર્સરીમાં એક પ્લાન્ટ પર પ્રોસેસ ન થઈ હતી, એ પ્લાન્ટને મેં કાપીને બતાવ્યો, સાથે ચપ્પુ વડે જે સ્ટીક છે ને કઈ રીતે ધારદાર બનાવવામાં આવે છે અને મૂળ પ્લાન્ટ પર કઈ રીતનો આકાર કે શેપ મૂકવામાં આવશે એ પણ બતાવ્યું. અને આ રીતે મેં એમને પ્રેક્ટિકલ રીતે બાંધીને બતાવ્યું હતું. જ્યારે એમણે જોયું ત્યારે ખરેખર એમને ખૂબ જ આશ્ચર્ય પણ થયો હતો અને સાથે આનંદ પણ થયો હતો. તો આ રીતે જ્યોર્જ સાહેબે સમગ્ર જે ગ્રાફ્ટિંગ જે પ્રક્રિયા જે છે પ્રક્રિયાને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો, જે તમે જોઈ શકો છો. 100 plant, 100 plant, there are 20 plant is fail and 80 plant is success. Yeah, so 80%. 80%, 80 to 90%. He dependent in environment, and we use stick and also this proper plant. Many design dependent is success. Okay, you see many plant, but there are not processing and no processing, both type plant is available. You see this plant is processing, but now 1 month later we will also grafting this. Okay. And the process. Okay, and grafting after plant need sun exposure, very need, very necessary is a plant exposure. For grafting. Plant exposure is very well, your plant is success. Sun is not well. Is your plant is not success. Not success. You get a loss. You see, this is not processing. This is only proper plant. But So proper plant is. 1 month, sir. So I say This is if you don't process, it's not good. Not good. This is mango is not coming, but this is not original mango. This is not Alfonso. But this process after use take mango, this is Alfonso. Many variety here coming. Kesar, Totapuri, Hapus, Langdo, Barmasi, Rajapuri. This many different types mango in this available, sir. But Alfonso is famous of Gujarat. Alfonso is a Kesar. Which is what is This Gujarati name is Kesar. Kesar of famous of Gujarati mangoes. He is totally environment suitable for mango. Different plant like Barmasi, Totapuri is not suitable for environment. But Alfonso is suitable for Gujarat and any type environment. Any type of environment. Because of the heat. Heat, you see, sir. It's a completely joint.
जादू करीब तू काई जादू करीब तू वातो माँ नींद मारी उड़ी गई रातो माँ मीत खुवाई गईली तारी यादों माँ तू ते समाई गईली मारी आँखों माँ ने से पोटाइले दीवो तुते वातो माँ दिल धड़काई दे दीवो बरसातो माँ काजल वाला दुआ तारा में के मोहविले दावो पहले वाटे जासिवो अपनो दुयु बेला जासुवो काला बदल गजी गजी ने टुपर गोरी रयानी दूर गोड़ नगर में से कोसी ढोर जमदरी तार साड़ी ने हो आहा तार साड़ी ने पल्लू मारा हाथों माँ चल दिगिले जेवो बरसातो माँ मार साड़ी ने पल्लू तारा हाथों माँ चल नचीले जेरे बरसातों माँ रंग सुंदर तितली मारा हाथों माँ आवी गई रंग भरी मारी जिंदगी माँ में से खुशी करी रही मोरनी बसे छम 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 तारा साथ में नची रही लहर लहर डाली रहने नंदी पाली खेली रही ठंडी हवा हो आहा ठंडी हवा चले बरसातों माँ खुशबू तारी आवे मारी सांसों माँ सेणु घणो लगे में से ए जवानिया आओ जुवानाई आई जा मारी बाहों माँ સાથે મેં એમને એમ સમજાવ્યું કે આ નર્સરીનું પ્લાનિંગ જો આપણે કરી રહ્યા હોય તો સૌથી પ્રથમ જરૂરિયાત કહી શકાય એવી આ પોલી બેગ છે જેની કિંમત મિનિમમ 5 રૂપિયા જેટલી હોય છે અને એની અંદર અમે પંચિંગ કરીએ છીએ કાણા પાડીએ છીએ જેથી ચોમાસામાં જ્યારે વરસાદ વધારે આવે ને પાણી ફૂલ ભરાય ત્યારે એ પાણી જે છે એ ઓટોમેટિક બહાર નીકળી જાય જેથી આપણા પ્લાનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી તો એ પણ વાત મેં એમને સમજાવી હતી સાથે વધારે મજબૂત હોય વધારે હેવી હોય એવી બેગ જ અમે વાપરીએ છીએ જેથી 2 થી 3 વર્ષ જે આપણી જે કોથળી જે છે કોથળીને કોઈ પ્રકારનો વાંધો નથી આવતો એ સારામાં સારી કોથળી અમે વાપરીએ છીએ તો આ વાત પણ એમને બતાવી સાથે અમે જ્યારે આંબાની કલમ માટે જ્યારે પૂરેપૂરું પ્લાનિંગ કરીએ ત્યારે અમે લાલ માટી સિવાય બીજી કોઈ પણ માટી અમે વાપરતા નથી કારણ કે લાલ માટીમાં નિતાર શક્તિ વધારે હોય તેથી પ્લાન્ટનો ગ્રોથ જે છે એ ખૂબ સારો થતો હોય છે અને પ્લાન્ટ ખૂબ ઝડપથી એ વધતો હોય છે એટલા માટે અમે લાલ માટી જ વાપરીએ છીએ તો આ લાલ માટીની શું જરૂરત હોય એની શું ખાસિયત હોય પ્લાન્ટને એને કઈ રીતે એ ફાયદો થતો હોય એ બધી વાત જે છે એ વાત મેં એમને પૂરેપૂરે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જે તમે જોઈ શકો बांको तो तहाये गरीबे मोडा वरण मोने हाय तो बांको
પણ સમજાવ્યું કે આ માટી જે છે એ બધે આપણને સરળ રીતે નથી મળી શકતી. એના માટે આપણે ઘણા બધા પૈસા પણ ખર્ચવા પડે છે અને એક ટ્રક માટીમાં કેટલી આવતી હોય છે અને એ માટીની કિંમત કેટલી હોય છે આ બધી જ વાત મેં એમને પૂરેપૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ એક ટ્રક માટીમાંથી આપણે કેટલી કોથળી ભરી શકીએ, કેટલો ફાયદો થાય, કેટલું નુકસાન થાય, આ સમગ્ર વાત જે છે એ વાત પણ મેં એમને પૂરેપૂરી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે તમે જોઈ શકો છો. ફરી તમને જણાવી દઉં, આ ભાઈ ટાંઝાનિયાથી આપણી નર્સરીની મુલાકાત માટે આવી શકતો હોય તો તમે બધા તો નજીકના મિત્રો છો, તો તમે અવશ્ય આપણી નર્સરીમાં આવો અને આપણી નર્સરીની મુલાકાત લો. સાથે એ પણ જણાવી દઉં કે ટૂંક સમયમાં જ ચોમાસાની શરૂઆત થઈ રહી છે. એક સરસ આંબાની કલમની રોપણી કરો અને આપણું ચોમાસું જે છે ચોમાસાની શુભ શરૂઆત તમે કરી શકો છો. સાથે ફરીથી તમને લોકેશન જણાવી દઉં, આપણી નર્સરી જે છે એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેસરા ગામમાં આવી છે અને તમે વદેસરા પ્રાઇમરી સ્કૂલની બાજુમાં જ છે. તો આશા રાખો કે તમે ટૂંક સમયમાં આવશો અને આપણો આ જે વિડીયો જે છે જો તમને ગમ્યો હોય તો તમારા જેટલા પણ મિત્રો હોય એ મિત્રોને તમે વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.